જનતક ગુજરાત અરવલ્લી। નમસ્કાર, જનતક ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું જનતક ચેનલથી અને તમે જોઈ રહ્યા છો જનતક ચેનલ। અરવલ્લી જિલ્લામાં 77માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી। મેઘરજની સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ ખાતે પર્યાવરણ જતન અને વૃક્ષારોપણનો સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અન્ય પુરવઠા રાજ્યમંત્રી પીસી બરંડા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા પોલીસ વડા, જિલ્લા ભાજપ પ્રમુખ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા। કાર્યક્રમમાં પર્યાવરણની સુરક્ષા અને હરિયાળી વધારવા વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનો, નગરજનો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અંતમાં તમામ મહાનુભાવોએ કોલેજ કેમ્પસમાં વૃક્ષ વાવીને એક પેડ માં કે નામ અને હરિયાળી ગુજરાતનો સંદેશ આપ્યો હતો। આવા સ્થાનિક સમાચાર જોવા માટે જનતક ચેનલમાં જોડાયા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર। બધાનો અનુભવ એટલે ઈશ્વરની પ્રકૃતિ સાથેનો પ્રેમ, આવડો મોટો નૈસર્ગિક વારસો। કાર્યક્રમની શુભ શરૂઆત સ્વાગતના શબ્દોથી અને સ્વાગતના શબ્દો લઈને સાહેબ, નાયબ વન સંરક્ષણ, સામાજિક વનીકરણ વિભાગ, એમને હું વિનંતી કરીશ કે આપણે સ્વાગત પ્રવચન માન આપી અને એમના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી આપણા પ્રેમને સ્વીકારી અત્રે પધારનાર પ્રમુખ સાહેબ શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ સાહેબ શ્રી, અધ્યક્ષ શ્રી, અમારા વન વિભાગના વરિષ્ઠ અધિકારી સાહેબ શ્રી રવિપ્રસાદ સાહેબ શ્રી, નાયબ વન સંરક્ષક શ્રીકાંત સાહેબ, આપણે જે સંસ્થામાં અત્યારે છીએ એ સંસ્થાના આચાર્ય સાહેબ શ્રી તથા અમારા આમંત્રણ મહાનુભાવશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ અને અત્રે ઉપસ્થિત મિત્રો, વન વિભાગના સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમામનું વન વિભાગ ગુજરાત રાજ્ય વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને જે વન મહોત્સવ એક સરકારી કાર્યક્રમ હતો, પરંતુ એને પ્રજા અભિમુખ કાર્યક્રમ તરીકે તબદીલ છું અને ગ્રીન અરવલ્લી, ગ્રીન ગુજરાત, ગ્રીન ઇન્ડિયાના જે આપણું મહત્વકાંક્ષા છે એને રાજ્ય તરફથી આપ સૌનું હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ કાર્યક્રમને આગળ ધપાવતા મંચસ્થ બિરાજમાન સાહેબશ્રીઓને નમ્ર વિનંતી કે આપણે સૌ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરીશું।